નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરુના કારણે બે બાળકીના મોતનો મામલો, જેમાં 2.5 માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાશે। એફએસએલની ટીમ સાથે રાખીને બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવશે। પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમ વિધિ કરી હતી। બંને બાળકીના શંકાસ્પદ મોત મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસની ટીમ સ્મશાન ગૃહમાં બંદોબસ્ત વચ્ચે મૃતદેહને બહાર કાઢશે। માનસી પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનસી, આ ઢોસાના ખીરુનો જે મામલો સામે આવ્યો હતો, જેમાં 2.5 માસની બાળકી જેની દફન વિધિ કરી દેવામાં આવી હતી, હવે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવશે, શું વિગતો? ચોક્કસથી વિક્રમ, કહી શકાય કે ગઈકાલે આ ઘટના ઘટી હતી અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આ જે ઢોસાનું ખીરું હતું તે ખાવાથી બે માસૂમ ફૂલ જેવી જે બાળકી હતી તેના મોત નીપજ્યા છે। અને આ મામલે જે તપાસનો ધમધમાટ છે તે વધુ ગંભીર બન્યો છે, કારણ કે પરિવારજનોએ ગંભીર આક્ષેપ છે તે લગાયા છે અને તે જ અંગે જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવીને તેના ઢોસા બનાવીને ખાવાથી બે માસૂમ બાળકીના મોત નીપજ્યા હોવાનો જે આક્ષેપ છે તે પરિવારે કર્યો છે અને ખાસ કરીને જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની જે મિશ્રી નામની જે બાળકી છે તેના મોત નીપજ્યા છે। અને આ જ મામલે ચાંદખેડા પોલીસે જે અકસ્માત મોતનો જે ગુનો છે તે ગુનો પણ ગઈકાલે દાખલ કર્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। અને ખીરાની ક્વોલિટી જાણવા માટે પણ ગઈકાલે ઘનશ્યામ ડેરી પર જે એફએસએલની ટીમ છે તે સેમ્પલ લઈને તપાસ માટે પહોંચી હતી અને ડેરીમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવવાના કારણે જ પરિવારની તબિયત લથડી હતી અને તેમને ઉલટીઓ થઈ હોવાનો જે આક્ષેપ છે તે પરિવારજનોએ કર્યો છે। અને આ મામલે હવે જે ચોંકાવનારો જે કેસ છે તે હજી વધુ ગંભીર બનતો જાય છે, કારણ કે આ મામલે તપાસનો જે દોર છે તે વધુ તેજ થઈ ગયો છે અને હવે 2.5 માસની જે બાળકી છે તેનો મૃતદેહ સ્મશાન ગૃહમાંથી બહાર કાઢીને જે પોસ્ટમોર્ટમ કરવાની જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। અને આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આજ મામલે હમણાં જ જે પંચનામું છે તે પણ કરવામાં આવ્યું છે અને પોલીસ ચાંદખેડા પોલીસ વિભાગની તમામ જે ટીમો છે તે અહીંયા આવી પહોંચી છે। હવે થોડીક ક્ષણોમાં જે એફએસએલની ટીમ છે તે પણ પહોંચશે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવશે, જેથી બાળકીના મોતનું જે ચોક્કસ જે કારણ છે તે બહાર આવી શકે અને પરિવાર દ્વારા જે ઢોસા બનાવવા માટે જે બજારમાંથી ખીરું મંગાવવામાં આવ્યું હતું, આ ખીરુંમાંથી બનાવેલા જે ઢોસા ખાધા બાદ જ પરિવારજનોની જે હાલત છે તે હાલત બગડી હતી અને એના માટે જ આ જે શંકાસ્પદ પરિસ્થિતિઓ સામે આવતા પોલીસે વધુ તપાસ માટે મૃતદેહને જે બહાર કાઢવાનો જે નિર્ણય છે તે નિર્ણય લીધો છે અને પોલીસની ટીમ સ્મશાન ગૃહ ખાતે કડક બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે। આ કામગીરી દરમિયાન એફએસએલની ટીમ પણ થોડી ક્ષણમાં ઘટનાસ્થળ પર પહોંચશે, ખાસ કરીને ચાંદખેડા સ્મશાન ગૃહમાં કે જ્યાં આ બાળકીની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી અને જરૂરી જે નમૂનાઓ છે તે પણ એકત્રિત કરશે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસના આધારે સ્પષ્ટ થશે કે આ મોત ફૂડ પોઈઝનિંગના કારણે થયું છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે। પોલીસે બંને બાળકીના જે મોતને લઈને શંકાસ્પદ મૃત્યુનો જે ગુનો છે તે ગુનો દાખલ કરીને તપાસ તો હાથ ધરી છે। બીજી તરફ જે ખીરું બજારમાંથી મંગાવવામાં આવ્યું હતું તેની પણ ગુણવત્તા અને તેમાં કોઈ ઝેરી પદાર્થ તો ન હોવાની જે તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે અને ફૂડ વિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે। એટલે કે આ ઘટનાને હવે સમગ્ર ચાંદખેડા સહિત અમદાવાદમાં પણ ચકચાર મચાઈ છે અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ અને ફૂડ વિભાગની તપાસ બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉઠશે કે આ દુઃખદ બે બાળકીના મોતનું કારણ શું છે। હાલની વાત કરવામાં આવે તો હાલ ચાંદખેડા પોલીસ વિભાગની ટીમ તૈયાર છે અને થોડીક ક્ષણોમાં હવે એફએસએલની ટીમ છે તે પણ આવી પહોંચશે અને થોડીક ક્ષણમાં હવે બાળકીનો જે મૃતદેહ છે તે પણ બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ તેનું એફએસએલ કરવામાં આવશે અને ત્યારબાદ જ સાચી હકીકત સામે આવશે કે શા કારણે આ બે બાળકીના મોત થયા છે અને તેનું સાચું કારણ શું છે, ફૂડ પોઈઝનિંગ છે કે અન્ય કોઈ કારણ છે। જી બિલકુલ માનસી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।